Good morning, friends. Welcome to my channel, Simplified Maths. આજે ચેપ્ટર 1 સંબંધ અને વિધેયનો છેલ્લો ભાગ ઓકે લાસ્ટ પાર્ટ. આમ તો મારી ઈચ્છા એવી હતી કે આ ચેપ્ટર સ્વાધ્યાય એસાઇનમેન્ટમાં તમે ગણી શકશો, પણ પછી થોડાક દાખલાઓ જોયા પછી મને એવું લાગ્યું કે એટલીસ્ટ 2-3 દાખલા ની આપણે ડિસ્કશન કરીએ. હા, બરોબર. એટલા માટે મેં એક લેક્ચર આમાં વધાર્યું છે. ઓકે, હવે આ પાર્ટ 10 ની અંદર આપણે છેલ્લું સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાય ટેક્સ્ટ બુક બધાની ખુલ્લી હોય, પેજ નંબર હશે 26 અને 27. બરોબર, તો પેજ નંબર 26 અને 27માં એ અમુક દાખલાઓ જે છે એ હું ગણું છું. બધા દાખલાઓ નહીં, પણ અમુક દાખલાઓ. આ સિવાય કોઈને કંઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો. જેમ કે જેબરસન મને રેગ્યુલરલી પૂછે છે અને હું એને સોલ્વ પણ શક્ય એટલું કરીને આપું છું. બરોબર છે? ઓકે, હવે આમાંથી હું લઉં છું એક તો બીજો દાખલો લઉં છું, દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2માં શું છે કે W આપ્યો છે. W એ પૂર્ણ સંખ્યાઓનો, W એટલે હોલ નંબર. હોલ નંબર એટલે શું ખબર છે? 0 થી શરૂ થાય. 0, 1, 2, 3, 4 એટલે પ્રાકૃતિક સંખ્યાઓ ખરી, એમાં 0 લગાવી દો તો એને હોલ નંબર કહેવાય. શું કહેવાય છે એને? હોલ નંબર. ઓકે, તો દાખલા નંબર 2 લઉં છું. દાખલા નંબર 2 અહીંયાથી સ્ટાર્ટ કરવું પડશે. આમાં થોડી જગ્યા મારે જોઈશે વધારે. ઓકે, એટલે કદાચ આટલામાં પૂરું કરવું હોય ને તો થોડો જગ્યા જોઈશે, એટલે થોડું ધ્યાન આપજો. અક્ષરો કદાચ થોડા ઝીણા થાય. W, ઓકે, તો W છે હોલ નંબર એટલે કે 0, 1, 2, 3 એન્ડ સો ઓન. આ W કહેવાય. પછી રકમ આપી છે, એ રકમને આપણે આ રીતે લખીએ તથા જે રકમ આપી છે ને વિધેય Fn, તો એને આ રીતે 2 ભાગમાં લખી દો. આમ એમણે પેલું આમ સળંગ લખ્યું છે, આપણે 2 ભાગમાં લખી દો. Fn બરાબર n-1 જ્યારે n અયુગ્મ હોય. Fn ઇઝ ઇક્વલ ટુ n-1 જો n અયુગ્મ, અને Fn ઇઝ ઇક્વલ ટુ n+1 હોય જો n યુગ્મ હોય. આ રીતની રકમ આપેલી છે. ઓકે, હવે એવું કહે છે આ દ્વારા વ્યાખ્યાયિત છે, સાબિત કરો કે f એ વ્યસ્તક્ષમ છે, મતલબ કે વ્યસ્ત સંપન્ન છે, અને તેનો વ્યસ્ત પણ શોધવાનું કહે છે. ઓકે, એટલે પ્રતિવિધેયની વાત થાય ને, વ્યસ્ત એટલે પ્રતિવિધેય. તો વ્યસ્ત સંપન્ન છે શોધવા માટે શું કરવું પડે? એક અને વ્યાપ્ત. ઓકે, હવે આમાં જોજો ખાસો ટાઈમ જશે વિકલ્પો પાડવામાં. એક અને વ્યાપ્ત, આમાં વિકલ્પો પાડવા પડશે દોસ્તો. કેવી રીતે વિકલ્પો પડશે? પહેલા હું એકની ચર્ચા કરું, પછી વ્યાપ્તની ચર્ચા કરું. પાછા બંને થવાના જ છે. કેમ? કારણ કે વ્યસ્તક્ષમ છે એવું સાબિત કરવાનું છે, મતલબ થવાનું જ છે, અને પાછું ઇનવર્સ પણ શોધવાનું છે. ઓકે, એટલે ધ્યાનથી જોજો. એટલે હવે એક વિધેય માટે પહેલા ચર્ચા કરીએ છીએ. એક માટે પહેલો વિકલ્પ 1 લઉં છું. કારણ કે આમાં શું છે કે હોલ નંબર એટલે પૂર્ણાંક સંખ્યાઓ છે. પૂર્ણાંક સંખ્યાઓમાં 3 શક્યતાઓ આવે. શક્ય છે કે x1 ને x2 હું 2 લઉં, બંને યુગ્મ હોય એટલે કે બેકી સંખ્યા હોય. શક્ય છે કે બંને અયુગ્મ હોય એટલે કે એકી સંખ્યા હોય. અને શક્ય છે કે એક યુગ્મ હોય ને બીજી અયુગ્મ હોય. ઓકે, એટલીસ્ટ આ 3 વિકલ્પો તો મારે વિચારવા પડશે. તો પહેલા હું લઉં, ધારો કે x1 અને x2 બંને શું છે? યુગ્મ છે. ઓકે, રાઈટ. જો x1 અને x2 બંને યુગ્મ હોય, ઓકે, હવે યુગ્મ એટલે શું કહેવાય? યુગ્મ મતલબ બેકી સંખ્યા છે, રાઈટ. હવે એના માટે આપણે એક માટે સાબિત શું કરવાનું? fx1 is equal to fx2 implies x1 equal to x2. અને એક છે એટલે તો એ રીતે જ વ્યાપક સાબિતી આપવી પડે. નહીં તો એક ના હોય તો તમે શું કરો?
કોઈ બી ઉદાહરણ આપી દો, આંકડાકીય ઉદાહરણ, પણ આમાં તો એક એક છે એટલે મારે વ્યાપક લેવું પડશે. તો આ બે કિંમતો યુગ્મ હોય તો શું થાય, તો કે ભાઈ fx1 અહીંયાથી જ લખું છું હવે હું, ઓકે, fx1 is equal to fx2 implies, ઓકે, implies હવે x1 અને x2 બંને યુગ્મ છે, ઓકે, આવો વિકલ્પ લીધો છે, બંને યુગ્મ છે એટલે કોનો ઉપયોગ થાય, યુગ્મનો વિકલ્પ એટલે n+1. તો fx1 બરાબર શું લખાય, યુગ્મ પ્રમાણે n+1 પ્રમાણે implies x1 + 1 is equal to x2 + 1, બરાબર, x1 + 1 is equal to x2 + 1. હવે બંને બાજુથી +1 + 1 કટ થઈ જાય એટલે કે implies x1 is equal to x2. ખ્યાલ આવે છે? માટે તમે આના પરથી શું કહી શકશો કે વિધેય f એક થયો. પણ આ તો ખાલી આ વિકલ્પ માટે થયું, ઓકે, બંને યુગ્મ. પછી બીજો વિકલ્પ, વિકલ્પ નંબર 2, ઓકે, બીજો વિકલ્પ લઉં છું. ધારો કે જો x1 અને x2 હવે બંને અયુગ્મ લો, અયુગ્મ એટલે કે એકી સંખ્યા, ઓકે, હોય તો, ઓકે, અયુગ્મ હોય તો ફરી પાછું આ જ રીતે fx1 is equal to fx2 is equal to fx2 implies, હવે અયુગ્મનો ઉપયોગ કરવાનો એટલે n-1 નો ઉપયોગ કરવાનો એટલે implies x1 - 1 is equal to x2 - 1. આમાંથી પણ બંને બાજુથી -1 કટ, ઓકે, એટલે implies x1 is equal to x2 થાય. તો આમાં પણ થયું, માટે આ વિકલ્પ માટે પણ f એક થયું. હવે ત્રીજો વિકલ્પ, વિકલ્પ નંબર 3. હવે ત્રીજા વિકલ્પમાં શું કરીએ, એક યુગ્મ અને એક અયુગ્મ લો. ધારો કે x1 યુગ્મ અને x2 અયુગ્મ છે, ઓકે, જો x1 યુગ્મ અને x2 શું હોય, અયુગ્મ હોય તો હવે જો એક યુગ્મ છે એટલે એકી સંખ્યા છે અને બીજી બેકી સંખ્યા છે, રાઈટ. તો બહુ સ્પષ્ટ છે ને કે x1 અને x2 બંને સરખા નથી, એક એકી સંખ્યા છે બીજી બેકી સંખ્યા છે એટલે બંને સમાન તો ના જ હોય. તો હવે આમાં હું છે ને એકનો બીજો ઉપયોગ કરું છું. જો કયો બીજો ઉપયોગ કરું છું ખબર છે, એક ઉપયોગ આવો પણ છે ને કે x1 is not equal to x2 implies fx1 is not equal to fx2. હું આનો ઉપયોગ કરીશ એટલે આ આપણી ત્યાં તાત્કાલિક દોડવી જોઈએ કે જો x1 યુગ્મ છે અને x2 અયુગ્મ છે, રાઈટ. એનો મતલબ શું કે બંને સમાન નથી, તો પછી બેટર છે કે આપણે આનો યુઝ કરીએ. તો એ વખતે હવે જો x1 is not equal to x2 તો થયું જ, x1 is not equal to x2 છે જ, બરોબર. હવે fx1 અને fx2 શોધી કાઢું, હા, તથા fx1, હવે જો x1 મેં શું લીધું છે, યુગ્મ. હવે fx1 એટલે શું થાય, યુગ્મ પ્રમાણે n+1 થાય ને, તો n+1 એટલે શું થાય, x1 + 1, ઓકે. હવે ધ્યાનથી સાંભળજો અને વિચારજો કે x1 યુગ્મ છે, ઓકે, ધ્યાન આપજો દોસ્તો, x1 યુગ્મ છે તો x1 + 1 શું થાય, x1 યુગ્મ છે એમાં વત્તા 1 કરો એટલે શું થાય, અયુગ્મ સંખ્યા થાય ને. તો આ અયુગ્મ સંખ્યા થઈ, અયુગ્મ સંખ્યા થઈ કે નહીં, બરોબર. હા, અને હવે જે રીતે fx1 કરો એટલે fx2 કરો તો fx2. હવે જો x2 ને આપણે શું લીધું છે, અયુગ્મ, એટલે અયુગ્મ પ્રમાણે મારે n-1 નો ઉપયોગ કરવો પડે. તો એના પ્રમાણે શું થાય, x2 - 1
રાઈટ? તો હવે પાછું ધ્યાનથી સાંભળજો ને વિચારજો કે x2 અયુગ્મ છે. હવે x2 અયુગ્મ હોય અને એમાંથી તમે એક બાદ કરો તો બહુ ક્લિયર છે. એકી સંખ્યામાં એક બાદ કરો તો બી બેકી સંખ્યા આવે, એક ઉમેરો તો પણ બેકી સંખ્યા આવે. અને સેમ વસ્તુ બેકી સંખ્યામાં એક ઉમેરો તો એકી થઈ જાય, એક બાદ કરો તો પણ એકી સંખ્યા થાય. એટલે એનો મતલબ કે આ એકી સંખ્યા થઈ, એટલે અયુગ્મ સંખ્યા થઈ. અરે યુગ્મ, સોરી, ઓકે, કારણ કે ઓલરેડી અયુગ્મ છે એટલે જે યુગ્મ છે. બરાબર છે? તો હવે તમે જુઓ કે fx1 નું મૂલ્ય આવ્યું અયુગ્મ અને fx2 નું મૂલ્ય આવ્યું યુગ્મ, તો પછી એ પણ અસમાન જ થયા ને. ઓકે, આમ તમે શું કહી શકો? fx1 is not equal to fx2 થયું કે નહીં? અને એનો મતલબ શું થયો? ત્રણે ત્રણ વિકલ્પમાં એક એક થઈ ગયું કહેવાય. માટે ત્રણેય વિકલ્પમાં અને ત્રણેય વિકલ્પમાં, રાઈટ, એનો મતલબ શું થયો? બધું આવી ગયું, આમાં તમામ વસ્તુ આવી ગયું. હા, ખ્યાલ આવે કે નહીં? f એક એક થયું, ખ્યાલ આવે ને? એટલે હવે એક એક ની વાત પૂરી થઈ. આટલું ત્રણ વિકલ્પમાં એક એક પત્યું. જો બાકી આપણે સામાન્ય રીતે એક એક તો ફટાફટ થાય, હવે આમાં તો એક એક માં જ આટલો ટાઈમ ગયો. બરોબર છે? હવે શાની વાત કરીશું? વ્યાપ્ત. વ્યાપ્ત માટે, ઓકે, રાઈટ. હવે વ્યાપ્ત માટે તમને શું લાગે છે? આમાં વિસ્તાર શોધી શકાય આ રકમમાં? તો જો આ જે પણ વિધેય આપ્યું છે એના આ એનો પ્રદેશ કહેવાય, રાઈટ? પૂર્ણાંક એટલે શું કહેવાય? હોલ નંબર. બરોબર છે? એટલે એમાં 0 1 2 3 4 છે તો એ કિંમતો મૂકશો એટલે તમને બધી કિંમતો યુગ્મ અયુગ્મ પ્રમાણે મળવાની જ છે. બહુ ક્લિયર વસ્તુ છે. દાખલા તરીકે તમે જુઓ કે f(0) મૂકો, ઓકે, તો f(0) શું થાય? હા, f(0) 0 યુગ્મમાં આવે કે અયુગ્મમાં? 0 છે એ શેમાં આવશે? યુગ્મ સંખ્યા છે. એટલે શેનો ઉપયોગ કરવાનો? n+1. n+1 પ્રમાણે f(0) નો આન્સર શું થાય? 0 + 1. 0 + 1 એટલે 1. પછી f(1), ઓકે, તો f(1) અયુગ્મ છે એટલે 1 - 1, તો 1 - 1 એટલે શું થાય? 0. પછી f(2), ઓકે, f(2) એટલે પાછું યુગ્મ આવ્યું, 2 + 1 એટલે 3. પછી f(3) તો અયુગ્મ આવ્યું એટલે 3 - 1 એટલે 2. આવી થોડી કિંમતો શોધો એટલે આઈડિયા આવશે. બરોબર? 2 આવ્યું. પછી f(4) યુગ્મ આવ્યું એટલે 4 + 1 એટલે 5. હા, f(5) તો 5 - 1 એટલે 4, and so on. આમ તમે ચેક કરો તો વિસ્તાર RF, વિસ્તાર જે છે ને, તો એ વિસ્તાર RF તમને જો બધી કિંમતો મળશે. ધ્યાનથી જુઓ, 0 છે, 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે. એનો મતલબ બધું આવવાનું જ છે. જો 0 1 2 3 4 5 and so on, બધી જ કિંમતો આવશે. હા, અને જો વિસ્તાર આવ્યો તો આ વિસ્તાર અને સહપ્રદેશ બધા સરખા જ થયા. ઓકે, કારણ કે જે રકમ આપી છે ને એ રકમમાં w એ પૂર્ણ સંખ્યાઓનો ગણ છે અને f is from w to w રકમમાં આપ્યું જ છે. જોજો, f is from w to w એટલે કે એનો પ્રદેશ અને સહપ્રદેશ બંને w જ છે. એટલે વિસ્તાર અને સહપ્રદેશ બંને સરખા થયા. વિસ્તાર અને સહપ્રદેશ સરખા થયા તો પછી એનો મતલબ શું થયો? કે વિધેય વ્યાપ્ત પણ છે. આમ f વિધેય વ્યાપ્ત પણ છે. ઓકે, હવે એક એક અને વ્યાપ્ત બંને થયા એનો મતલબ શું થયો? કે વ્યસ્ત મળે માટે વિધેય f કેવું કહેવાય? વ્યસ્તક્ષમ. એ લોકો કયો શબ્દ વાપરે છે? વ્યસ્તક્ષમ. ઓકે, છે. વ્યસ્તક્ષમ છે એનો મતલબ શું? f ઇન્વર્સ. હા, f ઇન્વર્સ. હવે f ઇન્વર્સ છે ને તો રકમમાં w થી w જ છે, તો w થી w માં તમે પ્રદેશ સહપ્રદેશની અદલા બદલી કરો તો એમાં કઈ ફરક પડતો નથી. એટલે એ પણ
W2 W નું અસ્તિત્વ છે મળશે. ઓકે, કે જ્યાં ઓકે હવે ધ્યાન આપજો તમે હો. હવે આમાં તમે જુઓ કે જ્યારે રકમ છે એ રકમમાં મને બે વિકલ્પમાં આન્સર રકમ આપી છે અયુગ્મ અને યુગ્મ, તો એનો ઇન્વર્સ શોધો ને, તો ઇન્વર્સ પણ મારે આ રીતે અયુગ્મ અને યુગ્મ અલગ પાડીને બતાવવા પડે. એટલે આ fn જેવી રીતે મારે f ઇન્વર્સ n આપવો હોય તો f ઇન્વર્સ n પણ મારે બે વિકલ્પમાં યુગ્મ અયુગ્મ અલગ પાડીને બતાવવો પડે. હવે એને ધ્યાનથી જોજો. આપણે આમ તો ઇન્વર્સ વાળી પેલી મેથડ શું હતી યાદ છે ને કે ભાઈ y બરાબર fx ડબલ ઇમ્પ્લાઇઝ x બરાબર f ઇન્વર્સ y. આવું આપણે ઇન્વર્સના દાખલાઓમાં જોયું છે. બરોબર છે. ઓકે, હવે જો હવે માની લો કે આમાં જેમ યુગ્મ અયુગ્મ છે ને એવી રીતે વિચારું છું. n ધારો કે યુગ્મ છે, n યુગ્મ હોય તો n+1 શું થાય? અયુગ્મ થાય કે નહીં? ધ્યાનથી જોજો અને સાંભળજો. n યુગ્મ હોય તો n+1 અયુગ્મ થાય કે ના થાય? બરોબર છે. ઓકે, હવે જોજો માટે f ઓફ n+1 કરું તો n+1 અયુગ્મ છે. ઓકે રાઈટ દોસ્તો, ધ્યાન આપજો. n+1 અયુગ્મ છે તો આ અયુગ્મનો ઉપયોગ કરવો પડે. તો fn બરાબર n-1 છે તો મારે અહીંયા શું થયું? n ના સ્થાને n+1 લખ્યું તો આ શું થાય? n-1 એટલે શું થશે? n+1 -1 શું થશે? આ n+1 -1 એટલે કેટલો આવ્યો આન્સર? +1 -1 કટ એટલે n આવ્યું. બરોબર. હવે ધ્યાનથી જોજો, જે રીતે y બરાબર fx છે ને, હા, એની જોડે કમ્પેર કરવાનું રહેશે તમારે દોસ્તો. માની લો ઓકે, જસ્ટ અત્યારે હું ખાલી તમને સમજાવવા માટે લખું છું, એક્ઝામમાં એવું લખશો નહીં. ઓકે, એક્ઝામમાં એ રીતે ના લખશો. માની લો કે આ y છે અને આ જે છે આ fx છે. ઓકે, એટલે અહીંયા જે મેં નીચે લખ્યું છે ને એની જોડે હું કમ્પેર કરાવું છું તમને. તો y બરાબર fx હોય તો x બરાબર f ઇન્વર્સ y થાય. હવે એના પ્રમાણે શું લખશો બોલો? હા, y બરાબર fx તો x બરાબર f ઇન્વર્સ y, તો એના પ્રમાણે અહીંયા તમે એનું ઇન્વર્સ લખશો તો f ઇન્વર્સ n. ઓકે, આ f ને સામે લઈ જાઓ અહીંયા માટે implies f ઇન્વર્સ, ધ્યાન આપજો લખું છું કે f ઇન્વર્સ n ઇઝ ઇક્વલ ટુ n+1. ઓકે, f ઇન્વર્સ n ઇઝ ઇક્વલ ટુ n+1. આમાંથી આને એવું સમજો કે x ઇક્વલ ટુ f ઇન્વર્સ y જેવું કર્યું ને એના જેવું f ઇન્વર્સ n ઇઝ ઇક્વલ ટુ n+1. આની જોડે શાંતિથી સ્ક્રીનશોટ આવે ને ત્યારે જોઈને વિચારજો. હવે આ થયું n યુગ્મ હોય તો દોસ્તો. એવી રીતે હજી બીજો વિકલ્પ શું લઉં કે જો n અયુગ્મ હોય. ઓકે, આ જ રીતે હવે જો n અયુગ્મ હોય તો ઓકે, n અયુગ્મ હોય. હવે જો ત્યારે યુગ્મ લીધું તો n+1 કર્યું હતું, અહીંયા n+1. હવે અયુગ્મ હોય ને તો એ વખતે n-1 કરવાનું. આ થોડુંક દોડાવવી પડશે કારણ કે તો જ આપણે fx બરાબર y નું સ્વરૂપ લાવવું છે ગમે તેમ કરીને, કારણ કે વ્યાપ્ત થયું છે, એક થયું છે, ઇન્વર્સ મળે છે. ઇન્વર્સ મળે છે એટલે આપણે ઇન્વર્સ ગમે તેમ કરીને લાવવાનું છે. એટલે આપણે જાતે દોડાવવી પડશે કે ભાઈ સર તમે એવું વિચારો કે સર તમે અહીંયા n હતું ને n+1 કર્યું, હવે અહીંયા n છે તો હું અહીંયા n-1 લઉં છું. ઓકે, હવે એનું રીઝન શું છે એ તમને રકમ પરથી દોડશે કે n અયુગ્મ હોય તો n-1 કરો તો યુગ્મ થાય, આ યુગ્મ થશે. બરોબર. તો જેવી રીતે અહીંયા f ઓફ n+1 શોધ્યું એવી રીતે હું અહીંયા શું શોધું? f ઓફ n-1 શોધું n+1 ની બદલે. હવે n-1 યુગ્મ છે, n-1 યુગ્મ છે એટલે મારે કોનો ઉપયોગ કરવાનો? યુગ્મનો વિકલ્પ. એનો આન્સર શું છે? n+1.
તો એના પ્રમાણે શું થાય? આનો આન્સર n-1 પ્લસ 1. ઓકે, n+1 પ્રમાણે n-1, કારણ કે n ના સ્થાને જે અહીંયા n છે એ n ના સ્થાને n-1 આવ્યું, એટલે n+1 એટલે n-1 પ્લસ 1. તો પાછા -1 પ્લસ 1 કટ થયા, એટલે ફરી પાછું આનો આન્સર કેટલો આવ્યો? n. ઓકે, તો ફરી પાછું આને સગવડતા ખાતર તમે પાછું આને શું વિચારજો? માની લો કે આ y છે અને આ શું છે? fx. આને શું વિચારજો? fx. આપણે પેલું સામાન્ય રીતે શેનાથી ટેવાયેલા છીએ? y બરાબર fx થી ટેવાયેલા છો ને, એટલા માટે. અને પછી એમાંથી x ને કરતા બનાવો. x બરાબર f ઇન્વર્સ y. x બરાબર f ઇન્વર્સ y. એટલે એના પ્રમાણે લખું તો આના પરથી શું થાય છે? ઉપર લખ્યું એ જ રીતે implies f inverse n is equal to n-1. f inverse n is equal to n-1. ઓકે, ખ્યાલ આવે છે આ? વારંવાર જોવું પડશે. જેને પણ થોડો પણ મેથ્સમાં તમે વીક હશો, કોન્સન્ટ્રેશન ઓછું હશે ને, ક્યાંય પણ સાંભળવામાં ધ્યાન નહીં રાખ્યું હોય કે ભાઈ યુટ્યુબમાં છે જોઈ લઈશું ફરી, તો દર વખતે એવું જ થવાનું, કંઈક ને કંઈક ડાફોડે મારે અને સમજણ પડશે નહીં, આ ગેરંટી છે. ઓકે, હવે આ રીતે બીજો પણ આન્સર આવ્યો, એટલે યુગ્મ માટે આ યુગ્મ માટે. હવે ફાઇનલી આન્સર તો આવી જ ગયો છે, પણ પછી તમારે આન્સર તરીકે આવી રીતે વિકલ્પમાં જવાબ આપવાનો રહેશે. ઓકે, એટલે ફાઇનલી આમ કરી અને તમારે શું લખવાનું? બે વિકલ્પ જે છે ને એવી રીતે અહીંયા f ઇન્વર્સ n બરાબર, પછી આવી રીતે બે વિકલ્પ પાડવાના. ઓકે, અને પછી યુગ્મ માટે આપણે ક્યાં ગયું? આ f ઇન્વર્સ n+1 જો આ n+1 ક્યારે આન્સર આવ્યો? તો n યુગ્મ છે. ઓકે, n યુગ્મ. અને n-1 આન્સર ક્યારે આવ્યો? તો જો n અયુગ્મ. ખબર પડે છે? આ તમારો થયો ફાઇનલ આન્સર. દોસ્તો ધ્યાન આપજો, આ જે છે આ તમારો ફાઇનલ આન્સર છે, આટલું. ઓકે, હવે શું ઓબ્ઝર્વેશન છે તમારું? બોલો. રકમ જુઓ અને જવાબ જુઓ. જ્યારે n યુગ્મ હતું તો n-1 હતું, તો એના ઇન્વર્સમાં n યુગ્મ હતું તો n+1 થઈ ગયું. પછી અહીંયા જ્યારે આપણે આમાં આ યુગ્મમાં n+1, તો જો અદલા બદલી થાય છે કે નહીં? અહીંયા યુગ્મમાં n+1, યુગ્મમાં n+1, હા સેમ જ રહ્યું. સોરી, વેરી સોરી. જો યુગ્મ છે તો યુગ્મમાં n+1 n+1, અને અયુગ્મમાં n-1 એનો મતલબ શું થયો ખબર છે? આ એક એવું ઉદાહરણ થયું કે જેમાં f ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ f છે. f ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ f. ખ્યાલ આવે છે? એટલે આવી રીતે પણ ક્યારેક આનો આ દાખલો પૂછે ને તો એવું કે બતાવો કે f ઇન્વર્સ બરાબર f. સમજે પડી? બતાવો કે f ઇન્વર્સ બરાબર f. આવું કરે તો પણ તમારે આ જ બધી વાર્તા કરીને છેલ્લે કેવું પડે કે ભાઈ જો આ આન્સર અને રકમ બંને સમાન જ છે, માટે f ઇન્વર્સ બરાબર f થયું કહેવાય. ક્લિયર થાય છે આટલું? ઓકે, રાઈટ. તો હવે જો એક દાખલામાં આખું ભરાઈ જાય છે. હવે આના પછી હું ચોથો દાખલો લઉં છું. ચાલો હવે ચોથો દાખલો જોઈશું. બોર્ડ ઉપર મેં રકમ લખી કાઢી છે. ઓકે, હવે બીજો દાખલો ગણ્યો એ પણ આઈએમપી દાખલાઓમાં આવશે દોસ્તો. 3 માર્ક્સમાં આમાંથી જે પૂછાય ને આમાંથી 3 માર્ક્સનો પૂછાય છે. ઓકે, તો એ પણ આવશે. ચોથો દાખલો છે એ પણ 3 માર્ક્સમાં આવશે. પછી અમુક દાખલાઓ આમાં આ છેલ્લા સ્વાધ્યાયમાં પેલા દ્વિક્રિયાઓના છે, તો દ્વિક્રિયાઓના દાખલાઓ છે ને, તટસ્થ ઘટક કે સામ્ય કે કંઈ પણ સાબિત કરવાનું અથવા ચકાસવાનું, તો એ બધા દાખલાઓ એટલા મોટા નથી, પણ તમને પેલું ઘાત ગણ ને બધું જો આવડતું હશે તો સમજણ પડશે કે એ લોકો કઈ રીતે ગણે છે. એટલે એ બધા દાખલાઓ ધ્યાનથી ગણવા આઈએમપીમાં છે. ઓકે, ધ્યાન આપજો.
હવે ચોથા દાખલાની આ રકમ છે અને સાબિત એવું કરવાનું કહ્યું છે. આમાં વ્યસ્ત નથી શોધવાનું, આમાં ખાલી એવું કહ્યું છે કે સાબિત કરો કે એક એક અને વ્યાપ્ત છે. તે છતાં તમે જોજો કેટલો દાખલો થાય છે. પહેલા તો મોડ એક્સ આવ્યું, માનાંક. ઓકે, માનાંક આવ્યું ને એટલે માનાંક એટલે પ્લસ ઓર માઇનસ એક્સ થાય. ક્યારે પ્લસ થાય ક્યારે માઇનસ થાય વિચારવું પડશે ને વિકલ્પ. એટલે માટે આ જે રકમ છે એ રકમને હું ચેન્જ કરી દઉં. ચેન્જ એટલે કે આપણે વિકલ્પ પાડીને લખી દઉં છું. જો x અપોન 1 પ્લસ એક્સ, જો આવું ક્યારે લખાય? મોડ એક્સ બરાબર મેં એક્સ લખ્યા. જો એક્સ નું મૂલ્ય કેવું હોય? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. માનાંકની વ્યાખ્યા યાદ છે ને? મોડ એક્સ ઇક્વલ ટુ એક્સ. જો એક્સ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ. જો x લેસ ધેન 0. આ માનાંકની વ્યાખ્યા યાદ ના હોય તો બુકમાં આ દાખલાની બાજુમાં લખી રાખજો. ઓકે, હા. તો એ રીતે મેં x પ્લસ x અપોન 1 પ્લસ x લખ્યું અને બીજો વિકલ્પ લખું x અપોન 1 માઇનસ x. જો x નું મૂલ્ય કેવું હોય? આ રીતે થાય. તો પહેલા મેં રકમમાંથી માનાંક દૂર કરી એના બે વિકલ્પ પાડ્યા. ઓકે, હવે એક એક અને વ્યાપ્તની ચકાસણી. તો ફરી પાછું આમાં દોસ્તો વિકલ્પો આવશે. ઓકે, હવે આમાં છે ને વિકલ્પોમાં આપેલા જેવું હોલ નંબર નથી. આમાં તો પ્રદેશમાં આર છે. આર એટલે તો ઉલટાની વધારે ગડબડ, કે આર એટલે તો તમામ વાસ્તવિક સંખ્યાઓ, પ્લસ માઇનસ સમય અસમય બધું. આમાં વિકલ્પો કેવી રીતે પાડવા? ઓકે, કારણ કે પાછું એક એક માટે શું કરવાનું? તમારે બે ઘટકો લેવાના, x1 અને x2, બે ઘટકો. અહીંયા હું ત્રણ વિકલ્પો એવી રીતે પાડીશ, ધ્યાન આપજો કે ધારો કે x1 અને x2 બંને ધન છે, પહેલો વિકલ્પ. પછી બીજો વિકલ્પ, ધારો કે x1 અને x2 બંને ઋણ છે, બીજો વિકલ્પ. અને ત્રીજો વિકલ્પ, ધારો કે એક ધન છે અને બીજું ઋણ છે. ખ્યાલ આવે ને? મગજમાં બેઠું? ત્રણ વિકલ્પો, બંને ધન અથવા બંને ઋણ અથવા એક ધન અને એક ઋણ. આ ત્રણ વિકલ્પોમાં એક એકને તમારે બતાવવાનું રહેશે. ઓકે દોસ્તો, તો વિકલ્પ એક. હવે આ બધું એક એક માટે આપણે ચર્ચા કરીએ છીએ. તો એક એક વિધેય માટે કરીએ તો પહેલો વિકલ્પ, વિકલ્પ નંબર 1 શું લઈએ? વિકલ્પ નંબર 1, જો x1 અને x2 બંને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો x1 x2 બંને ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે 0 અથવા 0 કરતા વધારે. તો ઓકે, એ વખતે હવે તમે પેલું એક એક નો ઉપયોગ કરો એટલે fx1 is equal to fx2 implies, હવે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે આ પહેલો વિકલ્પ આવે ને, તો x upon 1 plus x પ્રમાણે અહીંયા શું લખશો? x1 upon 1 plus x1 is equal to x2 upon 1 plus x2. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? fx1 બરાબર fx2 નો ઉપયોગ કર્યો. હવે દોસ્તો આમાં પણ સાબિત કરવાનું છે એક એક અને વ્યાપ્ત છે, એનો મતલબ કે એક એક અને વ્યાપ્ત થવાનું તો છે જ. તો આનો ચોકડી ગુણાકાર કરશો, સાદુરૂપ આપશો એટલે શું થશે? બધા પદો ઉડી જશે અને ફાઇનલી શું વધતું હશે? x1 બરાબર x2 વધતું હશે. ઓકે, આ સાદુરૂપ તમારે જ્યારે એસાઇનમેન્ટમાં લખો એ વખતે આ સાદુરૂપ તમારે લખવાનું. એક્ઝામમાં કોઈ મહેરબાની કરીને આવું ડાયરેક્ટ ના લખે અને એવી આર્ગ્યુમેન્ટ મારી આગળ ના કરે કે સર એક એક તો થવાનું જ છે ને પછી શું કામ ગણવું. એવું નહીં, એક એક થવાનું છે ચેક કરવાનું છે એટલે ગણીને બતાવવું પડે. ઓકે, ક્લિયર? હવે આટલું થયું માટે પહેલા વિકલ્પ માટે પતી ગયું. પછી વિકલ્પ 2, હમણાં અહીંયા લખતો નથી એક એક છે એવું, બધાનું સાથે લખી દઈશું. વિકલ્પ 2. ઓકે, વિકલ્પ 2 માં લઉં કે જો x1 અને x2 બંને ઋણ હોય, x1 ને x2 બંને કેવા લઈએ? લેસ ધેન. તો ફરી પાછું આ જ વ્યાખ્યાનો ઉપયોગ.
fx1 બરાબર fx2 હા ઇમ્પ્લાઇઝ હવે ઋણ આવ્યું એટલે આ બીજો વિકલ્પ x upon 1 minus x આવે x1 upon 1 minus x1 is equal to x2 upon 1 minus x2 ઉપયોગ થાય ફરી પાછું ચોકડી ગુણાકાર કરી અને આમાં પણ x1 બરાબર x2 થશે તમારે એસાઇનમેન્ટમાં ગણતી વખતે એ કરી દેવાનું રહેશે ઓકે પાછો ત્રીજો વિકલ્પ ત્રીજા વિકલ્પમાં હવે શું લેશો એક ધન અને એક ઋણ ધારો કે એક ધન છે અને એક ઋણ છે કે જો x1 is greater than or equal to 0 અને x2 less than 0 આમાં શું કરવાનું એકમાં 0 લઈ લેવાનું એકમાં 0 નહીં લેવાનું એટલે હંમેશા એ ટેવ પાડજો આ બાજુ 0 લીધો હોય તો આમાં નહીં લેવાનું બેમાંથી કોઈ બી એક જગ્યાએ 0 લઈ લેવાનું બંનેમાં 0 ના આવી જોઈએ બંનેમાંથી 0 રહેવો પણ ના જોઈએ કારણ કે આપણે તમામ વાસ્તવિક સંખ્યાઓની ચર્ચા કરીએ છીએ એટલા માટે હવે ધ્યાન આપજો ઓકે હવે ધ્યાન આપજો હવે એક ધન છે ને એક ઋણ છે એનો મતલબ x1 ને x2 બંને ભિન્ન થયા કે નહીં તો હવે હું આમાં પેલી વ્યાખ્યા ઉપયોગ કર્યો હવે આમાં હું બીજી વ્યાખ્યા લગાવું છું કઈ x1 નોટ ઇક્વલ ટુ x2 વાળી ખ્યાલ આવ્યો કે નહીં આવું હોય તો સ્પષ્ટ જ છે ને કે x1 નોટ ઇક્વલ ટુ x2 તો સ્પષ્ટ જ છે ઓકે કારણ કે x1 ને x2 બંને સરખા ના થાય તો ક્લિયર છે ને સ્પષ્ટ જ છે રાઈટ કોઈ ડાઉટ ખરો આમાં બરોબર ને અચ્છા હવે fx1 અને fx2 શોધું અને એ પણ ભિન્ન આવી જાય x1 નોટ ઇક્વલ ટુ x2 ને fx1 નોટ ઇક્વલ ટુ fx2 થઈ જાય તો પણ પાછું શું કહી શકો એક એક છે એવું કહી શકો રાઈટ હવે fx1 લઉં fx1 એમાં જો x1 કેવું છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે આ વિકલ્પ આવે પહેલો વિકલ્પ એટલે x upon 1 plus x આવે તો એના પ્રમાણે શું થાય x1 upon 1 plus x1 આવું થાય હવે ધ્યાનથી જોજો દોસ્તો x1 પોતે કેવો છે x1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મતલબ 0 અથવા 0 થી મોટી કિંમત છે તો પછી આનો જવાબ x1 upon 1 plus x1 નો જવાબ પણ 0 અથવા 0 થી મોટો જ આવે સમજે પડી રાઈટ આ થશે કે નહીં કારણ શું છે કારણ x1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આપેલું એટલે આપણે ધારેલું છે ઓકે હવે જો fx1 નું મૂલ્ય ધન આવ્યું યાદ રાખજો હવે આપણે fx2 શોધીએ fx2 હવે x2 ઋણ છે દોસ્તો x2 ઋણ છે એટલે એમાં આપણે કયો વિકલ્પ લેવો પડે ઋણ વાળો એટલે x upon 1 minus x લેવો પડે ઓકે તો શું થશે x2 upon 1 minus x2 x2 upon 1 minus x2 થાય ઓકે હવે ધ્યાનથી વિચારો કે x2 upon 1 minus x2 નો આન્સર કેવો આવે બોલો હા x2 પોતે ઋણ છે ધ્યાનથી જોજો એટલે અંશની કિંમત કેવી છે ઋણ એટલે કે માઇનસ છેદની કિંમત કેવી હશે મને કહેશો છેદની કિંમત x2 ઋણ છે ધ્યાન આપજો હું બોલું એમાં x2 માઇનસ છે તો 1 માઇનસ x2 કરું તો x2 પોતે માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થાય સમજાય છે તો છેદમાં કેવી કિંમત આવવાની પ્લસ આવવાની કે નહીં એટલે છેદમાં પ્લસ આવ્યું અને ઉપર શું છે x2 એકલું છે ઉપર x2 એકલું છે એટલે ઉપર શું થયું માઇનસ જ થયું ખાલી ક્લિયર થાય છે એટલે અંશમાં માઇનસ છેદમાં પ્લસ તો માઇનસ અપોન પ્લસ શું થાય માઇનસ અંશમાં છેદમાં પ્લસ માઇનસ અપોન પ્લસ એટલે માઇનસ થાય એનો મતલબ કે આનો આન્સર કેવો આવવાનો છે લેસ ધેન 0 થશે કારણ એ કે x2 પોતે ઋણ છે એવું આપણે વિકલ્પમાં સ્વીકારેલું છે તો હવે જો fx1 ધન છે અને fx2 ઋણ છે તો સ્પષ્ટ છે બંને કોઈ દાડો સરખા થાય ના જ થાય ને ઓકે માટે શું થયું માટે તમે જુઓ કે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2
અને ઇમ્પ્લાઇઝ fx1 ઇઝ નોટ ઇક્વલ ટુ fx2 થયું કે નહીં? રાઈટ. તો ફાઇનલી આપણે શું કહી શકીએ? હવે ત્રણ વિકલ્પમાં હજુ તો એક પદ્યો વ્યાપ્ત બાકી. ઓકે, ત્રણ વિકલ્પ પરથી તમે એવું કહી શકશો કે આપેલું વિધેય એક છે. આ ત્રણેય વિકલ્પમાં ઓકે, ત્રણેય વિકલ્પમાં પરથી વિધેય f એક છે ઓકે તેમ સાબિત થયું. ઓકે, f એક વિધેય છે. આમ તો આપણે શોર્ટમાં લખીએ છીએ પણ એક્ઝામમાં વિધેય શબ્દ વાપરજો. f એક વિધેય છે સાબિત થયું. હવે એકની વાત પતી. હવે વ્યાપ્તની ચકાસણી આવી. આમાં ધ્યાન આપવાનું છે. એનું રીઝન એ છે કે આમાં પ્રદેશમાં r છે, સપ્રદેશમાં -1 to 1 છે. આમાં તમે જો વિસ્તાર શોધવા જશો દોસ્તો તો આમાં કોઈ વિસ્તાર તમને અનુમાન બાંધી શકવાના નથી કે ભાઈ 1 2 3 4 ડોટ 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 તમે વિસ્તાર શોધી શકવાના નથી. અને જ્યારે વિસ્તાર ના શોધી શકીએ એટલે આપણે વ્યાપ્તની બીજી વ્યાખ્યામાં જવું પડે. ઓકે, તો વ્યાપ્તની ચકાસણી કરવા માટે મારે બીજી વ્યાખ્યામાં જવું પડશે. ઓકે, ધારો કે y belongs to, હવે સપ્રદેશમાંથી y લેવાનો એટલે સપ્રદેશ શું છે? -1 to 1 બરોબર ને સંગત, સપ્રદેશને સંગત કોઈક x belongs to r એટલે પ્રદેશ એવો મળે કે જેથી શું થાય? fx is equal to y થાય. આવું આપણે ધારી લીધું દોસ્તો, ધારી લીધું. વ્યાપ્ત હોય તો આવું થાય. y belongs to સપ્રદેશ ને સંગત x belongs to પ્રદેશ એવો મળે કે જેથી fx બરાબર y થાય. ઓકે, હવે આ સાચું છે કે નહીં એના માટે મારે વિચારવાનું છે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આ ધારી તો લીધું. હવે fx બરાબર y થાય. y belongs to -1 to 1 છે. ઓકે, તો માટે હવે ધ્યાન આપજો. ઓકે, હવે અહીંયા હું અત્યારથી થોડી જગ્યા પાડી દઉં છું કારણ કે ઓલરેડી થોડો સ્પેસનો પ્રોબ્લેમ થવાનો છે. આ જે y છે આ fx છે એ fx એને શું ગણવાનું? y, કારણ કે fx બરાબર y. તો y ના બે આન્સર છે દોસ્તો. y x upon 1 plus x છે, y બરાબર x upon 1 plus x અથવા ઓકે y બરાબર x upon 1 minus x. આ રીતે બંને મારે જોવા પડે. બે વિકલ્પો એક સાથે ગણવાના. fx બરાબર y માં મારે બે ગણતરી કરવાની. ઓકે, તો આમાંથી તમને x નો કંઈક આન્સર મળશે, આમાંથી પણ તમને x નો કંઈક આન્સર મળશે ચોકડી ગુણાકારથી. માટે હવે અહીંથી ચોકડી ગુણાકાર કરું તો શું થઈ જશે? xy પ્લસ આપણે xy પ્લસ y ઇઝ ઇક્વલ ટુ x અથવા અહીંયા ચોકડી ગુણાકાર કરીએ તો શું થશે? આ y માઇનસ xy ઇઝ ઇક્વલ ટુ x. હા, બરોબર. હવે આમાંથી x ને કરતા બનાવીને એટલે x વાળું પદ આમ લાવો, xy minus x ઓકે ઇઝ ઇક્વલ ટુ માઇનસ y. અથવા આમાંથી પણ x વાળા પદોને સાથે લઉં એટલે xy પ્લસ x ઇઝ ઇક્વલ ટુ y. ધ્યાનથી જોજો, થોડા અક્ષર ઝીણા છે. ફોટો મોકલું ત્યારે થોડું જોઈ લેજો, નહીં તો આટલામાં પૂરું નહીં થાય એટલા માટે. હવે આમાંથી x ને કરતા બનાવવું. ઓકે, તો અંદર y minus 1 આવ્યું ને. ઓકે, તો x ઇઝ ઇક્વલ ટુ માઇનસ y અપોન y minus 1 આવું આવ્યું ને. ઓકે, x ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? આમાં કંઈ ભૂલ તો નથી ને? ના, બરાબર છે ને. માઇનસ y અપોન y minus 1. હવે આની બદલે હું માઇનસ નિશાની કાઢી નાખું, હા, તો વધારે સારું રહેશે. એટલે
વાય અપોન 1 માઇનસ વાય કરી દઉં. હવે ઓકે બરાબર. આ પેલું માઇનસ જોયું એટલે થોડું મને ગડબડ લાગી, એટલે વાય અપોન 1 માઇનસ વાય આવ્યું. અથવા આમાંથી પણ x ને કરતા બનાવી દઉં, તો અથવા x ઇઝ ઇક્વલ ટુ વાય અપોન વાય પ્લસ 1 અથવા તો 1 પ્લસ વાય. તો આવી રીતે જો બે આન્સર આવ્યા x ના બે જવાબ આવ્યા, y અપોન 1 માઇનસ વાય અને x ઇક્વલ ટુ y અપોન 1 પ્લસ વાય. બે x ના જવાબ આવ્યા. હવે જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે દોસ્તો, આ બંને x છે એ બંને x ને સંગત તમારે fx બરાબર y થવું જોઈએ, કારણ કે તમે એવું ધાર્યું છે કે y ને સંગત કોઈ x પ્રદેશમાં એવો મળે છે કે જેથી fx બરાબર y થાય. તો આપણને x ની બે કિંમતો મળી, એક મળી y અપોન 1 માઇનસ વાય, બીજી મળી y અપોન 1 પ્લસ વાય. તો આ બંને કિંમતો fx માં મૂકવાની દોસ્તો અહીંયા, અને fx ઇક્વલ ટુ y લાવી બતાવવાનું. ઓકે, તો હવે એ લાવી બતાવવા માટે પાછું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ છે ને, તમારે એકચ્યુઅલી આમ તો ગોખડિયાઓ માટે ના કહેવાય, પણ જે લોકો હોય છે ને એ યાદ રાખી લેજે કે y બિલોંગ્સ ટુ -1 to 1 છે ને, એના મારે બે ભાગ કરવાના. y બિલોંગ્સ ટુ -1 to 1 ને બે ભાગ કરવાના. ઓકે, તો એમાંથી બે ભાગ કઈ રીતે લઉં છું જોજો. જો એટલે આમાં -1 થી 1 માં કઈ કિંમતો આવી? માઇનસ કિંમતો આવી 1 થી 0 વચ્ચે, પછી 0 અને 0 થી 1 ધન. તો હું ધન અને ઋણ બે ભાગ કરી દઉં છું કે જો y બિલોંગ્સ ટુ -1 to 0 લઈએ, ઓકે, તો ધ્યાન આપજો, y જ્યારે ઋણ લો ને, તો મેં આને આવી રીતે યાદ રાખી છે કે જ્યારે હું y ઋણ લઉં ને તો આપણી પાસે x ની બે કિંમતો આવી છે. એક આવી છે y અપોન 1 માઇનસ વાય, બીજી આવી છે y અપોન 1 પ્લસ વાય. તો જ્યારે હું y ની કિંમતો નેગેટિવ -1 થી 0 એટલે ઋણ છે, તો એ વખતે હું આ લઉં છું y અપોન 1 પ્લસ વાય. ઓકે, ત્યારે હું શું લઉં છું? x બરાબર y અપોન 1 પ્લસ વાય આવું લઈ લઉં છું, બિલોંગ્સ ટુ r લઈએ, અને આ x લઈને fx બરાબર y સાબિત કરવાનું દોસ્તો, આ યાદ રાખજો. ઓકે, x ની બંને કિંમતો માટે fx બરાબર y થશે, પણ x ની બંને કિંમતો માટે મેં જે આ ઇન્ટરવલ હતો ને -1 to 1 એના બે ભાગ કર્યા. -1 થી 0 માં x ની એક કિંમત લઈશ, 0 થી 1 માં x ની બીજી કિંમત લઈશ, અને બંનેમાં fx બરાબર y સાબિત કરી આપીશું. ઓકે, ધ્યાન આપજો. એટલે આ x બરાબર y અપોન 1 પ્લસ y લીધું. હવે fx ઇક્વલ ટુ y મારે લાવવાનું છે, તો fx ઇક્વલ ટુ, ઓકે, એટલે x ની જગ્યાએ આ વાપરો y અપોન 1 પ્લસ y, x નું કિંમત મેં મૂકી. હવે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, રકમનો ઉપયોગ કરો એટલે શું થાય? માટે fx ઇક્વલ ટુ, ઓકે, fx ઇક્વલ ટુ, હવે રકમ આ બે વિકલ્પો વાળી નહીં, આ ઓરિજિનલ વાળી રકમ છે, એ પાછું ધ્યાન આપજો. x અપોન 1 પ્લસ x નો ઉપયોગ કરું, એમાં x ના સ્થાને મેં આ મૂક્યું છે. ઓકે, એટલે x ની જગ્યાએ આ લખવાનું, તો અંશમાં x છે ને, x, તો x ની બદલે આ લખવાનું, એટલે શું થાય? y અપોન 1 પ્લસ y આ અંશમાં છે, અને ભાગ્યા 1 પ્લસ મોડ x, એટલે 1 પ્લસ મોડ x એટલે આનું મોડ, એટલે મોડ ઓફ y અપોન 1 પ્લસ y. જો કેટલું વિચિત્ર વિચારવું પડે છે, ધ્યાન આપજો, હા ને? ઓકે, નહીં તો હવે આનું આપો સાદુરૂપ. હવે સાદુરૂપ આપો તો મારે ધ્યાન એ રાખવાનું, માટે fx ઇઝ ઇક્વલ ટુ y અપોન, આ અપોન છે હો, જગ્યા નથી એટલે આ રીતે લખું છું, 1 પ્લસ y, ઓકે, ભાગ્યા આ અપોન છે y અપોન 1 પ્લસ y ભાગ્યા 1 પ્લસ, હવે ધ્યાન આપજો, અંશમાં છે મોડ y, આ આખું મોડ છે,
એટલે અંશમાં મોડ વાય. હવે મને કહો મોડ વાયનું મૂલ્ય કેટલું થશે? કારણ કે વાય કેવો છે? વાય -1 થી 0 છે. વાય -1 થી 0 છે એટલે શું છે? ઋણ છે. હવે ઋણ હોય તો માનકની વ્યાખ્યા પ્રમાણે મોડ ઓફ વાય બરાબર શું થાય? મોડ ઓફ વાય બરાબર -y થાય. મોડ ઓફ વાય બરાબર શું થાય? -y થાય. ઓકે. અને અપોન હવે જોજો અપોન શું થાય છે? માનક દૂર કરી રહ્યો છું માટે હવે જોજો y નું મૂલ્ય છે એ -1 થી 0 છે. ઓકે. y belongs to -1 થી 0 માટે એક તો મોડ y બરાબર -y આવી ગયું. પછી y નું મૂલ્ય -1 કરતા મોટું કહેવાય કે નહીં? ધ્યાન આપજો. y નું મૂલ્ય કેવું હોય? ગ્રેટર ધેન -1, કારણ કે -1 to 0, -1 થી 0. ઓકે. એટલે y નું મૂલ્ય -1 થી મોટું છે તો -1 ને આ બાજુ લાવું તો +1 થાય. તો +1 કરું તો શું થઈ જશે? 1 + y ગ્રેટર ધેન 0 થાય. તો એનો મતલબ છેદ કેવો છે? ધન. તો છેદનું માનાંક દૂર કરો તો શું આવે? 1 + y. સમજાય છે? ના સમજાય તો રિપીટ ટેલિકાસ્ટ જોજો, સ્ક્રીનશોટના ફોટા ધ્યાનથી એસાઇનમેન્ટમાં લખજો. એમને મેળ નહીં પડે. ઓકે. હવે આનું આપો સાદુરૂપ. હવે એનું સાદુરૂપ આપો એટલે જો ઉપર નીચેથી 1 + y ઉડી જવાના. પછી y અપોન અહીંયા લસા લીધો એટલે 1 + y ઉપર નીચેથી કટ થઈ ગયા એટલે અહીંયા 1 + y - y એટલે y પણ કટ થયા એટલે શું આવ્યું? ખાલી y. તો જો fx બરાબર y આવી ગયું. ખ્યાલ આવે ને? તો fx બરાબર y થઈ ગયું એટલે આ જે x છે એ x આપણો બરોબર છે, કારણ કે એના માટે fx બરાબર y સાબિત થયું. હવે બીજું એક x નું મૂલ્ય હજી રહ્યું, કારણ કે x ની બે કિંમતો મળેલી. એક તો y upon 1 + y જે આપણે ઓલરેડી જોઈ લીધું. હજી રહ્યું છે બીજી x ની કિંમત છે y upon 1 - y. હવે એના માટે હું y ની કિંમત ક્યાં લઈશ? આ જ રીતે જો y ની કિંમત હવે 0 થી 1 માં લો. ઓકે. ખ્યાલ આવે ને? 0 થી 1 એમાં 0 ને ગણવાનું છે એટલે મેં 0 બાજુ ક્લોઝ કર્યું છે. 0 બાજુ ક્લોઝ કર્યું છે. 0 થી 1 હોય તો હવે એમાં હું x ની કઈ કિંમત લઈશ? જે બાકી હોય એ y upon 1 - y. y upon 1 - y લેવાની. અને પછી આ જ રીતે fx. તો fx બરાબર તમે કિંમત મૂકશો. x ની કઈ કિંમત મૂકવાની છે? y upon 1 - y. અને એનું સાદુરૂપ આપતા ફાઇનલી y જવાબ આવશે. એ હું તમારા માટે હોમવર્કમાં છોડું છું. જેવું આ ગણ્યું છે ને એવી જ રીતે આનું પણ સાદુરૂપ આપજો. અને એમાં પણ દોસ્તો યાદ રાખજો કે એમાં પણ આ જ રીતે તમારે માનાંકનું વિચારવું પડશે. આ જે મોડ્યુલસ છોડો ને તો મોડ્યુલસ વખતે આ 0 થી 1 છે એ પ્રમાણે મોડ છોડી પ્લસ માઇનસ જે પણ થાય એ જોવાનું. ફાઇનલી આન્સર y આવશે. અને ત્યારે ફાઇનલી તમારે એવું લખવાનું કે આમ આપણી ધારણા સાચી પડી. મતલબ કે y બિલોંગ્સ ટુ પ્રત્યેક y બિલોંગ્સ ટુ -1 to 1 ને સંગત x બિલોંગ્સ ટુ r એવો મળે છે કે જેથી fx બરાબર y થાય છે. અને માટે વિધેય f વ્યાપ્ત વિધેય છે આવું કહેવાય. ઓકે. ખ્યાલ આવે છે ને? અત્યારે મેં શોર્ટમાં એક લાઈન લખી છે માટે f વિધેય વ્યાપ્ત છે, પણ હું બોલી ગયો એ લખવાનું કે આમ ફોર ઓલ y બિલોંગ્સ ટુ સપ્રદેશ આપણને કોઈક ને કોઈ x બિલોંગ્સ ટુ પ્રદેશ એવો મળે છે કે જેથી fx બરાબર y થાય છે. અને માટે આપેલું વિધેય વ્યાપ્ત પણ છે. આપણે આજે ખાલી 2 જ દાખલા ગણ્યા. ઓકે. અને જોજો કેટલો ટાઈમ ગયો છે સમજાવવામાં. અને આ તો હું એકલો જ બોલ કરું છું. ધારો કે ક્લાસમાં બેઠા હો, તમે સામે બેઠા હો અને સામે તમે કંઈક ક્વેશ્ચનો પૂછતા હો, એ રીતે કરવા જાઓ તો કેટલો ટાઈમ જાય. અત્યારે તો તમે સામે મારી સામે કોઈ બોલનાર નથી, ત્યારે આટલો ટાઈમ ગયો સમજાવવામાં. ખ્યાલ આવે છે ને? તો હવે ધ્યાનથી જો નહીં ગણો
તમે આ દાખલાને 2-4 વાર પ્રેક્ટિસ નહીં કરો તો આવડશે? કોઈ ચાન્સ નથી. સમજો છો ને? ઓકે, તો આ રીતે દોસ્તો, જો આ સ્વાધ્યાયમાંથી ઘણા બધા દાખલાઓ છે, તમને એવું લાગે હજુ તો મને કહેજો, તો હું ગણાવી દઈશ. નહીં તો મારી ઈચ્છા એવી છે કે નેક્સ્ટ લેક્ચરમાં હવે હું બીજું ચેપ્ટર ચાલુ કરવા માગું છું, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. એમાં તમને થોડીક મજા આવશે, થોડુંક ઇન્ટરેસ્ટિંગ લાગશે, કારણ કે સહેલું લાગશે, આના જેટલું માથાકૂટ્યું નથી, પણ છતાં ધ્યાન તો આપવાનું જ છે. ઓકે, ખ્યાલ આવે ને? ક્લિયર થાય છે આટલું? તો સ્વાધ્યાય 1 સુધીનું એસાઇનમેન્ટમાં ગણતા રહેજો દોસ્તો. 29-30 તારીખે તમારી ટેસ્ટ કેમેસ્ટ્રી ફિઝિક્સની છે, એનું જે કંઈ શેડ્યુલ ટાઈમ ટેબલ હશે એ તમને ગ્રુપમાં જાણ થઈ જશે. ઓકે, હેવ એ નાઇસ ડે. બાય બાય. થેન્ક યુ.